ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરે છે બરોબર, એને એનએમએમએસ અને જ્ઞાન સાધના માટે તૈયારી કરવા માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે. એમાં એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે બરોબર. આ ટેસ્ટ ને બધું ક્યાં આવે? વોટ્સઅપ ગ્રુપમાં આવે. એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો પાછું આગળ નંબર આવશે, એનાથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો. હવે ગઈકાલે છે એ તમે છે આ ટેસ્ટ નંબર 5 નથી ભાઈ, ટેસ્ટ નંબર કંઈક આગળનો નંબર હશે, અહીંયા ભૂલથી આવેલી છે બરોબર. ગઈકાલે છે એ તમે જુદાપણા ટોપિક વિશે ભણ્યા હતા. આઈ થિંક આ ટેસ્ટ નંબર 13 છે. ટેસ્ટ નંબર 13 છે બરોબર. 13 નંબરની ટેસ્ટ છે. ગઈકાલે તમે આનો લેક્ચર ભણ્યા હતા કે ભાઈ એમાં કઈ રીતે પૂછાય છે, આપણે એના ઘણા બધા ઉદાહરણ ને એવું બધું આપણે ભણ્યા હતા બરોબર. તો હવે એના આધારિત એક ટેસ્ટ 15 માર્કની તમને આપી હતી, એ જાતે તમે સોલ્વ કરી દેશે. છતાં તમને ક્યાંય નો સમજાણું હોય તો ફટાફટ આપણે એનું સોલ્યુશન કરવાનું છે. હાલો મારી હારવાર કહેતા જાજો ભાઈ, જેને જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જાજો. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. મિલીમીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ અને કિલોગ્રામ. આમાંથી અલગ શું પડે? અહીંયા અલગ શું પડે? મિલીમીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ કે કિલોગ્રામ? તો અહીંયા ઘણા છે ને એ અહીંયા હરક પદુડા થાય, વર્ષ ભાળશે ને એટલે આને નોખું પાડશે. પણ મારો ભાઈ આ મિલીમીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ આ ત્રણે ત્રણ છે ને એ લંબાઈ માપવાના એકમો છે, જ્યારે આ કિલોગ્રામ છે એ એનાથી અલગ પડશે બરોબર. આ દળ માપવાનો એકમ છે. વજન આપણે કરીએ ને, વજન કરીએ એ કિલોગ્રામમાં કરીએ. આપણે અંતર માપવું હોય તો એ આપણે મિલીમીટર છે, કિલોમીટર છે. પ્રકાશ વર્ષ છે એ પણ લંબાઈ માટે જ વપરાય. એ આપણે અહીંયા વર્ષ છે એ સમજીને સમયમાં નહીં લઈ લેતા બરોબર. આ વસ્તુ યાદ રાખજો. આવા પ્રશ્નો છે એ આવા શબ્દો હોય ને અમુક અમુક એ ખાસ પૂછાતા હોય, એટલે આ વસ્તુ યાદ રાખજો. પ્રકાશ વર્ષ છે એ અંતર માપવા માટે વપરાશે બરોબર. ચાલો, તો અહીંયા અલગ શું પડશે? કિલોગ્રામ અલગ પડશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ચોખા, ઘઉં, તુવેર અને બાજરી. ચોખા, ઘઉં, તુવેર અને બાજરી. આમાંથી શું અલગ પડશે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. ચોખા, ઘઉં, તુવેર અને બાજરી. આ બધું 5મા ધોરણમાં ભણીને આવ્યા મારો ભાઈ, એમાંથી પ્રશ્ન છે, કાંઈ અઘરું નથી. અહીંયા શું અલગ પડશે? તુવેર અલગ પડશે. આ કઠોળમાં આવશે મારો ભાઈ, જ્યારે બાકી ચોખા, ઘઉં, બાજરી ધાન્યમાં આવશે બરોબર. ચાલો, તો અહીંયા શું અલગ પડશે? તુવેર અલગ પડશે. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હોળી, પતેતી, ધૂળેટી અને નવરાત્રી. મારો આમાં શું અલગ પડે? તો કે ભાઈ આમાં ગરબા લેવાના હોય, આમાં 3માં ગરબા ન લેવાના હોય, નવરાત્રી અલગ પડશે. એમ નો હોય તો હું એમ કહું કે આમાં કલર થી રમવાનું હોય, આમાં નો હોય, એ અલગ પડે. એમ નો હોય. બાકી 3માં સામ્યતા અને ચોથામાં એનાથી અલગ હોવું જોઈએ, એમ નોખું પાડવાનું. તો અહીંયા તમે 3માં સામ્યતા નોખી પાડો ને તો જુઓ, આ છે ને ધાર્મિક જે અમુક તહેવારો છે એ ધર્મ રિલેટેડ હોય કે અમુક ધર્મ સાથે જોડાયેલા હોય બરોબર. તો આ હોળી છે, નવરાત્રી છે, ધૂળેટી છે, આ બધા છે એ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા તહેવારો છે. જ્યારે પતેતી છે, પતેતી તો એ પારસી ધર્મ સાથે સંકળાયેલું છે બરોબર. એ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો તહેવાર નથી, એટલા માટે અહીંયા અલગ શું પડશે? પતેતી અલગ પડશે. આવી રીતે 3માં સામ્યતા અને ચોથામાં એનાથી અલગ એમ નોખું પાડવાનું. આપણને મન પડે એમ નોખું પાડવાનું નહીં બરોબર. ચાલો આગળ વધીએ. પહેલા જે મિત્રોને ભાઈ ખાસ એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષાની તૈયારી કરવાની હોય તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. આ નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના નામની બુક છે. કોમ્બો બુક આવે મારો ભાઈ. 430 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 320માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય ને એમાં કુરિયર ચાર્જ ફ્રી રહે બરોબર. તો ફટાફટ જે બાળકોને ઓર્ડર કરવો હોય, ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે આ નંબર પર વોટ્સઅપમાં હાય લખીને મેસેજ કરો અને આ બુકનું નામ લખીને મોકલો, અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો તો તમારો ઓર્ડર ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. ડન છે? ચાલો નેક્સ્ટ. જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું હોય ગ્રુપમાં જોડાઈ દેજો. ટેસ્ટ ને બધું વોટ્સઅપ ગ્રુપમાં આવે છે. ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ટેસ્ટ ને બધું તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં આવે છે. ચાલો, નીચે આપેલા 4 વિકલ્પો છે, એ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ આપણે ગોતવાનો છે. નાસિકા છિદ્ર, શ્વાસ નળી, શુક્રવાહિની, શ્વાસવાહિની. આમાંથી અલગ શું પડે? હાલો ફટાફટ ફટાફટ. એમ નામ ખબર પડે? એમ નામ ખબર પડે મારો ભાઈ? નાસિકા છિદ્ર, શ્વાસ નળી, શુક્રવાહિની, શ્વાસવાહિની. શું અલગ પડે? શું અલગ પડે? હા કે ભાઈ આ નાસિકા છિદ્ર, શ્વાસવાહિની
શ્વાસનળી, શ્વાસવાહિની, આ બધું શું છે તો કે એ શ્વસન તંત્ર સાથે જોડાયેલા અંગો છે. આ શુક્રવાહિની શ્વસન તંત્ર સાથે જોડાયેલી છે ભાઈ? નહીં. એ શેમાં આવશે? પ્રજનન તંત્રમાં આવશે. શેમાં આવશે? પ્રજનન તંત્રમાં આવશે. એટલે અહીંયા શું અલગ પડશે? શુક્રવાહિની અલગ પડશે. બરોબર? શ્વાસ લેવા માટે નાસિકા છિદ્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, આ બધાનો ઉપયોગ શ્વાસ લેવા માટે થાય છે. શ્વસન તંત્રમાં આ બધા આવશે. જ્યારે શુક્રવાહિની છે એ પ્રજનન તંત્રમાં આવશે. ડન છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 4 વિકલ્પ છે. આ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ ગોતશું. ગુજરાતી, વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી. આમાંથી શું નોખવું પડે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે વિજ્ઞાન? શું અલગ પડે? શું અલગ પડે? વિજ્ઞાન અલગ પડે. કે મારો ભાઈ વિજ્ઞાન છે એ કોઈ ભાષા નથી. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી છે એ ભાષા છે. આપણે ગુજરાતીમાં બોલવું હોય તો બોલી શકીએ, હિન્દીમાં બોલી શકીએ, અંગ્રેજીમાં બોલી શકીએ, વાતચીત કરી શકીએ. વિજ્ઞાનમાં કઈ રીતે વાતચીત કરવી ભાઈ? હે? વાતચીત થાય? ન થાય. તો વિજ્ઞાન છે એ કોઈ ભાષા નથી. બરોબર? એ રીતે વિજ્ઞાન છે એ અહીંયા અલગ પડશે. જ્યારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી છે એમાં તમારે કોઈ વાર્તાલાપ કરવો હોય તો તમે આ 3 ભાષાઓમાં વાર્તાલાપ કરી શકો છો. આ કોઈ ભાષા નથી. ડન છે? સમજાણું? નેક્સ્ટ ઉપર જઈશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ ગોતવાનો છે મારો ભાઈ. અમદાવાદ, ગોધરા, આણંદ કે પછી ભાવનગર. હાલો, અમદાવાદ, ગોધરા, આણંદ કે ભાવનગર? શું અલગ પડશે? કયો તો શું અલગ પડશે? અમદાવાદ, આણંદ, ભાવનગર કે પછી ગોધરા? શું અલગ પડશે? ગોધરા અલગ પડશે. શું અલગ પડશે? ગોધરા અલગ પડશે. આનું કારણ ખબર? ગોધરા શું કામ અલગ પડશે? અમદાવાદ છે એ જિલ્લો છે, આણંદ જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે. આ ગોધરા છે ને, ગોધરા એ જિલ્લામાં નહીં આવે. જિલ્લાનું નામ નથી. પંચમહાલ જિલ્લો છે અને એનું મુખ્ય કેન્દ્ર કયો તો એ ગોધરા થશે. મુખ્ય મથક કયો તો ગોધરા થશે. શું થશે? મુખ્ય મથક ગોધરા થશે. બરોબર? મુખ્ય મથક છે એ ગોધરા થશે. જ્યારે આ બધા છે એ પોતે જિલ્લા છે. ગોધરા છે એ કોઈ જિલ્લો નથી. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે એ ગોધરા છે. બરોબર છે? તો અહીંયા શું અલગ પડશે? ગોધરા અલગ પડશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હાલ, તલ, એરંડા, સરસવ કે તમાલપત્ર? આપણે ભણેલા છીએ ભાઈ, 5મા ધોરણથી ભણતા આવીએ. તલ, એરંડા, સરસવ કે તમાલપત્ર? શું અલગ પડશે? શું અલગ પડશે? તમાલપત્ર છે એ અલગ પડશે. કારણ કે આ તમાલપત્ર છે એ શું છે તો કે મસાલાનું નામ છે. શું છે? મસાલાનું નામ છે. જ્યારે અન્ય એ, બી અને સી એ શું છે? એ શું છે તો કે તેલીબિયાના નામ છે. શું છે? તેલીબિયાના નામ છે. ડન છે? સમજાઈ ગયું? રેડી? નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. ચાલો, નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. વાંસળી, ગિટાર, વીણા કે સિતાર? વાંસળી, ગિટાર, વીણા કે સિતાર? આમાંથી શું અલગ પડશે? શું અલગ પડશે? આપો જવાબ. એ બી સી ડી ફટાફટ જવાબ આપો. વાંસળી, ગિટાર, વીણા, સિતાર, શું અલગ પડશે? આમાંથી અલગ પડશે વાંસળી. શું અલગ પડશે? વાંસળી અલગ પડશે. બરોબર? કારણ કે અહીંયા છે જો આ ગિટાર, વીણા, સિતાર, આમાં તમારે અવાજ ઉત્પન્ન કરવા માટે તારથી આમાં અવાજ ઉત્પન્ન થાય. શેમાં ઉત્પન્ન થાય? તારથી અવાજ ઉત્પન્ન થાય. જ્યારે વાંસળી છે તો એમાં ફૂંક મારવી પડે. શું કરવું પડે? ફૂંક મારવી પડે. બરોબર છે? તો અહીંયા વાંસળી છે એ અલગ પડશે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. અંડપિંડ, ગર્ભાશય, અંડવાહી અને શુક્રપિંડ? શું અલગ પડશે? અંડપિંડ, ગર્ભાશય, અંડવાહિની કે પછી શુક્રપિંડ? શું અલગ પડશે? શુક્રપિંડ અલગ પડશે. અહીંયા મારો વાલીડો આ એ, આ બી અને સી, આ ત્રણે ત્રણ જે વિકલ્પ છે એ સ્ત્રી પ્રજનન, માદા પ્રજનન તંત્રના અંગો છે. જ્યારે આ શુક્રપિંડ છે એ નર પ્રજનન તંત્રમાં આવશે. એ માદા પ્રજનન તંત્રમાં નહીં આવે. તો અહીંયા શું અલગ પડશે? વિકલ્પ ડી છે એ અલગ પડશે. શા કારણથી? આ નર પ્રજનન તંત્રનો અંગ છે, આ બાકીના 3 છે એ માદા પ્રજનન તંત્રના અંગ છે. રેવડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
નીચે આપેલા 4 વિકલ્પો છે, અલગ પડતો વિકલ્પ ગોતવાનો છે. આયન, સોનું, કાર્બન કે ચાંદી. હવે આમાંથી શું અલગ પડશે? શું અલગ પડશે? કાર્બન અલગ પડશે. શું કામ? શું કામ? તો કે આ મારો ભાઈ અધાતુ છે. આ શું છે? અધાતુ છે. બાકીના 3 A, B અને D જે તને આપેલા છે એ ધાતુ તત્વોના નામ છે, જ્યારે કાર્બન છે એ અધાતુ તત્વનું નામ છે. એટલે અહીંયા કાર્બન છે એ અલગ પડી જશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. કવિતા, નિબંધ, આરતી અને ભજન. હાવ હેલું હે. કવિતા, નિબંધ, આરતી અને ભજન. કેતો મારો ભાઈ શું જવાબ આવશે? શું જવાબ આવશે? કવિતા, નિબંધ, આરતી કે ભજન? શું જવાબ આવશે? હા, કે ભાઈ આ નિબંધ છે. તમારે આવે ને ગદ્ય અને પદ્ય. ગદ્ય અને પદ્ય આવે કે કે ભાઈ આ કવિતા ગાઈ શકાય, આરતી ગાઈ શકાય, ભજન ગાઈ શકાય, નિબંધ ગવાય? નિબંધ ગવાય નહીં. તો નિબંધ છે એ અહીંયા અલગ પડશે. વિકલ્પ બી છે એ આપણો અલગ પડશે. ડન? ચાલો એના પછી નેક્સ્ટ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. પ્રિઝમ, નળાકાર, પંચકોણ ને શંકુ. પ્રિઝમ, નળાકાર, પંચકોણ અને શંકુ. ચાલો શું અલગ પડશે? શું અલગ પડશે? આકારો છે તો આ પંચકોણ છે એ દ્વિપરમાણવીય થશે. શું થશે? દ્વિપરમાણવીય થશે. ઈ કારણથી અહીંયા પંચકોણ છે ઈ અલગ પડશે. ઈ શું પડશે? અલગ પડશે. આ 3D આકાર થઈ ગયા. પ્રિઝમ છે, નળાકાર છે, શંકુ છે, બરોબર? 3D આકાર થઈ જશે. પંચકોણમાં દ્વિપરમાણીય થશે, 2D થશે. રેડી? ચાલો પંચકોણની જગ્યાએ અહીંયા ષટકોણ આપ્યું હોય ભાઈ, પંચકોણ જ લખે એવું જરૂરી હોતું નથી. બરોબર છે? ચાલો નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. લક્ષદ્વીપ, દીવ, ગોવા અને પોંડિચેરી. લક્ષદ્વીપ, દીવ, ગોવા અને પોંડિચેરી. ચાલો શું અલગ પડશે? શું અલગ પડશે? તો કે ભાઈ લક્ષદ્વીપ છે, દીવ છે, પોંડિચેરી છે. આ A, B અને D આ જે નામ આપ્યા છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામ છે. શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. ખાસ મારો વાલો, જો રીઝનિંગમાં માર્ક તારે કપાવવા નથી દેવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો છે, રાજ્યોના નામ છે, ગુજરાતના જિલ્લાઓના નામ છે, આ બધું વસ્તુ તને ખબર હોવી જોઈએ. રિસેન્ટમાં, હાલમાં, તાજેતરમાં જે જિલ્લા અલગ પડ્યા હોય, બરોબર, અલગ જિલ્લાનું નિર્માણ થયું હોય એના વિશે પણ તને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. એ સિવાય ન્યૂઝપેપર પણ વાંચવાની ટેવ પાડવાની. કરંટમાંથી એટલે કે તાજેતરમાં જે બનાવો બનતા હોય એના આધારે પણ પ્રશ્નો પૂછાય છે. ગયા વર્ષે પણ પૂછાણા હતા અને આ વર્ષે પણ પૂછાવાના ચાન્સ રહેશે. એટલે એ ટેવ પાડવી પડશે. બરોબર છે? ચાલો તો અહીંયા A, B, D આ લક્ષદ્વીપ, દીવ અને પોંડિચેરી આ કેન્દ્ર શાસિત પ્રદેશના નામ છે મારો ભાઈ. જ્યારે ગોવા છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, એ રાજ્ય થશે. એટલે ગોવા અલગ પડી જશે. ચાલો નેક્સ્ટ. 14, 21, 49 અને 64. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. 14, 21, 49 અને 64. આમાં કઈ રીતે મારો ભાઈ અલગ પાડશું? વિચારો તો. હવે એકી બેકીમાં વિચારવાનું રહેશે નહીં, જો ચોખ્ખી વાત. કારણ કે આ બેકી, આ બેકી, બે બેકી છે ને બે એકી છે, એટલે એમ તો નોખું પડવાનું નથી. હવે વર્ગ આધારિત તું મારો ભાઈ વિચાર, તો આ 7 નો વર્ગ છે તો આ અહીંયા 64 આપેલો છે આપણને, બરોબર? 8 નો વર્ગ. હવે તું અહીંયા વિચાર કે ભાઈ તો આ બે તો છે એ કોઈનો વર્ગ નથી, પૂર્ણ વર્ગ છે નહીં.
થોડુંક આમાં વિચારવાનું છે. આમાં શું અલગ પડે વિચારો તો, થોડુંક વિચારો તો આમાં શું અલગ પડે. હાલો તો ચાલો, અવાજ આવે છે કમ્પ્લીટ? હવે આવે છે. ચાલો, તો કે અહીંયા તમે જુઓ સિવિક, કાયક, મેડમ અને હડ, આમાંથી અલગ શું પડશે? આ શબ્દો થોડાક તમે જોશો ને તો તમે ઓલું કઈક સાંભળ્યું, પેલિન્ડ્રોમ શબ્દ જેવું કઈ સાંભળ્યું? હા, કે ભાઈ એ આગળથી તમે લખો તોય એમને એમ રે, પાછળથી લખો તોય એમને એમ રે. જેમ કે આપણે ગુજરાતીમાં લીમડી ગામે ગાડી મળી, બરોબર, તો એ પેલિન્ડ્રોમ થઈ ગયું. તો એ જ રીતે અંગ્રેજીમાં આવે ભાઈ, એને પેલિન્ડ્રોમ જ કહેવાય છે. તો આ સિવિક છે, સિવિક, એ સિવિક ને જો આગળથી વાંચતો એમ રહેશે, પાછળથી વાંચતો એમ જ રહેશે. એટલે આ પેલિન્ડ્રોમ શબ્દ છે. કાયક, આને તું આગળથી વાંચ કે પાછળથી વાંચ, એ પેલિન્ડ્રોમ જ છે. એ જ રીતે મેડમ છે તો એ પેલિન્ડ્રોમ છે. આ હડ છે એ પેલિન્ડ્રોમ શબ્દ નથી. એટલે અહીંયા શું અલગ પડશે? વિકલ્પ ડી અલગ પડશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારે બધી રીતે વિચારવું પડે. રીઝનિંગમાં એવું ફિક્સ ન હોય કે તમને શબ્દો જ પૂછે, જિલ્લા જ પૂછે, ગમે એ રીતે પૂછાઈ શકે. હું બીવરાવતો નથી, પણ તમારી તૈયારી તમારે આવી રીતે કરવી પડશે. બધું જે તમે તમારી ટેક્સ્ટબુકમાં ભણો છો એ બધું અગત્યનું છે. તમારે એમએટી વિભાગ તૈયાર કરવાનો છે એટલે ટેક્સ્ટબુક કરવાની જરૂરત નથી એવું નથી. ટેક્સ્ટબુક માંથી એમએટી વિભાગના પ્રશ્નો પૂછાય. આમાં તમારે વિજ્ઞાન આધારિત પૂછાય ભાઈ, રવિ પાક અને ખરીફ પાક આધારિત પૂછાઈ જાય, નથી પૂછાતા? પછી બેક્ટેરિયાથી થતા રોગો 3 આપ્યા હોય ને એક વાયરસથી થતો રોગ આપ્યો હોય, એમાંય પૂછાઈ જાય, બરોબર. સામાજિકમાંથી પૂછાઈ જાય જુદાપણું ભાઈ. કોઈ એક વંશના રાજાઓના નામ લખ્યા હોય 3 અને એક પછી બીજા કોઈ વંશના નામ લખ્યું હોય તો એમાંય પૂછાઈ જાય. જરૂરી નથી કે એમાં ન પૂછે. એટલે તૈયારીમાં રહેવાનું છે, બરોબર. ચાલો, અને એ જવાબદારી અમારી માથે છે. પ્રેક્ટિસ તમને બધી કરાવી દેવાની છે. ચિંતા નહીં કરતા પાછા કે ઈ હવે ક્યાં ગોતવા જવું, એ આમ કરાવી દેવું મુંજાવમાં, બરોબર. મૂળ તમારે છે એ આપણા ટાઈમે અહીંયા હાજર થઈ જવાનું રહેશે. ચાલો, તો અહીંયા સુધી છે એ આપણે 15 માર્કની જે ટેસ્ટ હતી એનું સોલ્યુશન કરી નાખ્યું છે. જે બાળકોને વોટ્સઅપ ગ્રુપમાં હજી જોડાવાનું મારા વાલા બાકી છે એ ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ. બધી ટેસ્ટ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવે છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો. ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને ન ફાવે તો આ નીચે નંબર આપેલો છે, નંબર પર ખાલી મારો ઓલો આમ જો હાઈ કરીને મેસેજ મોકલ ને એટલે બધા ધોરણની લિંક આવી જાય. એમ તમારું જે ધોરણ હોય ને એની ઉપર ક્લિક કરો એટલે તમારા ધોરણના ગ્રુપમાં જોડાઈ જાવ. બધી ટેસ્ટ આવશે. પછી ટાઈમ ટેબલ કાંઈ પણ ફેરફાર હોય એ બધું ક્યાં આવશે? વોટ્સઅપ ગ્રુપમાં આવશે. તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, બરોબર. ફરી પાછા મળીશું ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો છે એમાં. ત્યાં સુધી હાલ રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.